આ જ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે મેં કામ કર્યું છે અને પહેલી વખત જ્યારે કાર્યક્રમ થયો હતો ત્યારે સંસ્થાના વિકાસ માટે મેં ગ્રાન્ટ આપેલી, પરંતુ ટેકનિકલ કારણોસર એનો ઉપયોગ થઈ શકેલો નહીં। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે। ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા છે, ત્યારે ઉમેદવારો જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। તેવામાં અનોખી રીતે ઉમેદવારોના પ્રચાર પણ ચર્ચામાં રહેતા હોય છે। એ પછી ગેનીબેનનો ઘૂંઘટ તાણીને પ્રચાર હોય કે ચંદનજી ઠાકોરનો પાઘડી ઉતારીને મત માંગવાની વાત હોય, જો કે ગેનીબેને ભુવા પાસે અનોખી રીતે આશીર્વાદ માંગ્યા હતા। ત્યારે હવે સુરેન્દ્રનગર કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ઋત્વિક મકવાણા માતાજીના માંડવામાં ધૂણ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે। શું છે સમગ્ર મામલો, જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઉમેદવારો ચૂંટણીના સમયે મતદારોને રીઝવવા અથાગ પ્રયત્ન કરતા હોય છે, ત્યારે ઉમેદવાર માતાજીના માંડવે પહોંચી મતદારોને રીઝવવાના પ્રયત્ન શરૂ કર્યા હોય તેવું હવે ચર્ચામાં છે। એક વિડીયો સામે આવ્યો છે, જેમાં સુરેન્દ્રનગર કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ઋત્વિક મકવાણા લીંબલી ગામે યોજાયેલા માતાજીના માંડવામાં ધૂણતા જોવા મળ્યા છે। એટલું જ નહીં, ઉમેદવાર ઋત્વિક મકવાણાએ રૂપિયાનો વરસાદ પણ વરસાવ્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। પહેલા જુઓ તે વિડીયો। જોકે ખરેખર આ શેખવા પ્રીમિયર એ મકવાણા છે ને આ મકવાણા જો અને મકવાણાના આંગણે પ્રસંગવાન જો મકવાણા માછીમારી કરે તો નિમિત્તે ઉપસ્થિત સર્વ ભુવા મંડળના ચરણોમાં વંદન। 205 ગામોમાંથી પધારેલ શેખ પરિવારના સૌ સભ્યોને વંદન। ધાર્મિક પ્રસંગ છે, રાજકીય વાતો ન કરીએ એ જ વધારે સારું રહેશે। દિવસે ને દિવસે આપણા ધર્મસ્થાનનો વિકાસ થાય અને એ નિમિત્તે સમગ્ર ગુજરાતનો શેખ પરિવાર એક થાય એવી આપ સૌને શુભેચ્છા આપું છું। આ જ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે મેં કામ કર્યું છે અને પહેલી વખત જ્યારે કાર્યક્રમ થયો હતો ત્યારે સંસ્થાના વિકાસ માટે મેં ગ્રાન્ટ આપેલી, પરંતુ ટેકનિકલ કારણોસર એનો ઉપયોગ થઈ શકેલો નહીં। ફરી વખત આપ સૌના આ વિસ્તારના મતદારોના આશીર્વાદ હશે તો ચોક્કસપણે આપના કામની અંદર સહયોગી થઈશ। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જો કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયો બાબતે નિર્ભય ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું। અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।